આજે તો ધનકવાડા મેળાની અંદર માહોલ ગરમ થાય એમ હતો ને આ બાજુ ફાટક શાકાણથી બંધ કરવો પડ્યો. તો ભાઈ આરી વાત છે તારીખ 5 નવેમ્બર 2025 ની એટલે કે કાર્તિકી પૂનમ ની બપોરના 2 વાગે મોનમાર ભાઈબંધ બાઇક લઈને નીકળી જ પડે છે ને આ બાજુ તો રોડની સાઈડ ની અંદર મગફળીઓ ભેગી થતી હતી. સીએનજી પેટ્રોલ પંપ આગળ જે જીઓના પેટ્રોલ પંપ ઉપર બાઇક ની અંદર થોડું ડીઝલ નખાઈ નાખ્યું ને 1 સેકન્ડ ની અંદર આપણે રિયા ગોમમાં આવી જશે. રોડની સાઈડમાં શ્રીમતી એસઆર મહેતા સ્કૂલે આવેલી છે ને બીજા સ્ટેશન થી આપણી વળી જશે અને અહીંયાથી થોડાક આગળ જશે તાર તો એક બોર્ડ મારેલું આવે છે જેની અંદર કુંવરવા રૈયાન ધનકવાડા લખેલું હતું. અહીંયાથી આગળ ઘણા બધા ચાલતા જતા હતા ને અડધા તો મેળામાં જઈ જઈને જે રિક્ષાઓ ગાડીઓ બાઇક લઈને વળતા થઈ ગયા હતા. ઓયકણ આયા તાર તો ફાટક બંધ થઈ ગયો હતો ને ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ હતી. બસ ભાઈ ગાડી એડી રહીને ફાટકે ખુલ્યો ને આપણે ઓયકણ આવીને બાઇકે પાર્કિંગ કરી નાખ્યું. પછી તો ભાઈ આપણે મેળામાં જશે તાર તો યાર વસ્તી ખૂબ બધી હોય છે ને માહોલ બહુ ભૂકા ગાડી નાખે એવો હોય છે અને ઓયકણ થી આપણને એક આપણો ફોલોવર ફ્રેન્ડ પણ મળી જાય છે અને અહીંયાથી થોડાક આગળ જશે ત્યારે આપણને બીજા 3-4 ફોલોવર ફ્રેન્ડ મળી જાય છે અને ભાઈ આવી રીતે આપણને આપણા ફોલોવર ફ્રેન્ડ મળતા હોય ને સપોર્ટ કરતા હોય તો આટલી પબ્લિક વચ્ચે વિડીયો બનાવતા શરમ છે નહીં. આખા મેળાની અંદર ગતું ફોન નેસો રાસો જ નથી વિડીયો બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. અને પછી ભાઈ હિંગળાજમાના મંદિરે આવીને ઓયકણ સૌથી પહેલા આપણે મોટો આ બેલ વગાડ્યો અને હિંગળાજમાના દર્શન કર્યા. તમે પણ એકવાર દર્શન કરી લો અને કોમેન્ટ ની અંદર જય હિંગળાજમાં લખતા જજો. આ ધનકવાડાના મેળાની અંદર સૌથી વધારે બનાસ સોડા શોપ અને જે બદામ શેક ની લારીઓ હતી અને આ બાજુ રમકડા મળતા હતા અને જે જુઓ એ શિલ્ડ્રેજ મળતી હતી અને ઓયકણ નાના છોકરાને કૂદવા માટેનું હતું નાના મોટી સગડોળો પણ હતી. અને પછી ભાઈ આપણે જે 150 રૂપિયા એક શિલ્ડ્રેજ નો ભાડો લઈ અને ઘર તરફ જવા નીકળી પડે છે. અને હવે તમારામાંથી કેટલા લોકો આ મેળાની અંદર આયા હતા એકવાર કોમેન્ટ ની અંદર જણાવજો અને આઈડી ને ફોલો કરતા જજો. મળીશું એક નવા બ્લોગ સાથે.